Hello student, welcome to Biology by Neha Patel, Standard 11th, Chapter number 12, ખનિજ પોષણ, લેક્ચર નંબર 7. આજનો આપણો ટોપિક છે ટોપિક નંબર 12.2.4, પેજ નંબર 199, લઘુ પોષક તત્વોની વિષારીતતા, ટોક્સિસિટી ઓફ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ. પહેલાં તો આપણે વનસ્પતિમાં જે તે પોષક તત્વો એના પ્રમાણને આધારે આપણે એને ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વોમાં વિભાજિત કરેલા છે. આપણને ખબર છે કે પ્રતિ કિલોગ્રામ વનસ્પતિના જે શુષ્ક પેશીનું દળ 1 કિલોગ્રામ લઈએ તો એમાં જો કોઈ પોષક તત્વનું પ્રમાણ 10 મિલીમોલ કે તેનાથી ઓછું હોય તો આપણે એને લઘુ પોષક તત્વો કહીએ છીએ. તો એના પરથી આપણે સમજી શકીએ કે જે પોષક તત્વ એ વનસ્પતિમાં ઓછા પ્રમાણમાં જોવા મળે છે એનું રીઝન એવું છે કે વનસ્પતિને એની જરૂરિયાત, એની આવશ્યકતા ઓછા પ્રમાણમાં હોય છે. બરાબર. ઉણપજન્ય ચિહ્નો અથવા ત્રુટિજન્ય ચિહ્નો અથવા ઉણપીય ચિહ્ન શું છે એના વિશે આપણે સમજી ગયા કે જે પણ પોષક તત્વ એનું જેટલું પણ પ્રમાણ જરૂરી છે, એની સંક્રાંતિ સાંદ્રતા શબ્દ આપણને ખબર છે કે એ પ્રમાણથી, એની સંક્રાંતિ સાંદ્રતાથી પ્રમાણ જો ઓછું હોય તો એને એ તત્વની ઉણપ કહે છે અને એના કારણે ઉણપીય ચિહ્નો જોઈ શકાય છે. બરાબર. તો લઘુ પોષક તત્વોમાં પણ ભલે પ્રમાણ ઓછું છે, જુઓ તમને કહે છે કે લઘુ પોષક તત્વોની જરૂરિયાત ન્યૂનતમ માત્રામાં છે, આપણને ખબર છે, છતાં પણ એ જેટલી પણ ઓછામાં ઓછી જેટલી પણ માત્રા જરૂરી હોય એમાં પણ જો થોડીક માત્રાની ઉણપ હોય તો તેનાથી લઘુ પોષક તત્વોના પણ ઉણપીય ચિહ્નો તો ઉદ્ભવે છે જ. પરંતુ અહીંયા ખાસ કે જે લઘુ પોષક તત્વો કે જેનું ખબર છે આપણને કે પ્રમાણ ઓછું જ જોઈએ છે, એની એ એટલી ઓછી માત્રા હોય એમાં જો અલ્પ માત્રામાં વધારો થાય તો પણ વનસ્પતિમાં કંઈક ચિહ્નો વિશિષ્ટ જોવા મળે છે. કારણ શું? આપણને ખબર છે કે લઘુ પોષક તત્વોનું પ્રમાણ ઓલરેડી ઓછું જ જોઈએ છે. બરાબર. અને એનાથી જો અલ્પ માત્રામાં પણ જો વધારો થાય તો એ વધારાને કારણે વનસ્પતિમાં જે લક્ષણો ઉદ્ભવે છે તેને એની ટોક્સિસિટી અથવા વિષારીતતા કહે છે. જુઓ તો તમે આ રીતે દર્શાવી શકો કે લઘુ પોષક તત્વો એની ઓલરેડી વનસ્પતિમાં ન્યૂનતમ માત્રામાં જરૂરી છે. એ જેટલી પણ માત્રા જરૂરી છે લઘુ પોષક તત્વોની એનાથી જો પ્રમાણ ઓછું હોય તો જે ચિહ્નો જોવા મળે એને ઉણપીય ચિહ્નો કહેવાય, ડેફિશિયન્સી કહેવાય જે તે તત્વની. પરંતુ એ જે ન્યૂનતમ માત્રા જરૂરી છે એનાથી થોડી પણ માત્રા જો વધારે એમાં જોવા મળે તો તેને એની વિષારીતતા એટલે કે ટોક્સિસિટી કહે છે. તમને આગળ કહે છે, જુઓ અહીં સુધીનું આપણે સમજી ગયા કે બીજા શબ્દોમાં કહીએ તો સાંદ્રતાઓના સંકીર્ણ વિસ્તાર કે જેમાં કોઈ તત્વ અનુકૂળતમ હોય છે. દરેક તત્વ XYZ કોઈ પણ તત્વ લઈ લો તો એનું કોઈ સંકીર્ણ વિસ્તાર હોય. જે સંક્રાંતિ સાંદ્રતા કહ્યું એની જ વાત કરે છે. સંકીર્ણ વિસ્તારનો મતલબ શું? કે ધારો કે આટલા ગ્રામથી અમુક ગ્રામ લઈ લો, ચલો X ગ્રામથી આ Y ગ્રામ, ખાલી તમને દર્શાવું છું. બરાબર. અથવા તમે આમ ખાલી દર્શાવું કે 5 ગ્રામથી ચલો 7 ગ્રામ. બરાબર. સોરી, એટલું બધું ગ્રામમાં તો હોતું નથી, માઇક્રોગ્રામ કે મિલીગ્રામ લઈ લો, કારણ કે આપણે સામાન્ય રીતે પ્રતિ ગ્રામ લેવા જઈએ તો ધારો કે 5 માઇક્રોગ્રામથી 7 માઇક્રોગ્રામ કોઈ XYZ કોઈ તત્વ છે એ આટલાથી આટલા પ્રમાણમાં એનો સંકીર્ણ વિસ્તાર છે. સંકીર્ણ વિસ્તારનો મતલબ કે 5 માઇક્રોગ્રામથી 7 માઇક્રોગ્રામ હોય પ્રતિ ગ્રામ શુષ્ક દળ તો એ અનુકૂળત્વ છે. એનો મતલબ શું થયો કે 5 માઇક્રોગ્રામથી જો એનું પ્રમાણ ઘટે તો કયા ચિહ્નો જોવા મળે? ઉણપીય ચિહ્નો. અને 7 માઇક્રોગ્રામથી જો એનું પ્રમાણ વધે તો કયા જોવા મળે? વિષારીતતાના ચિહ્નો. બરાબર છે. આ ખાલી એક્ઝામ્પલ છે. તો દરેક તત્વને પોતાનો સંકીર્ણ વિસ્તાર હોય કે જેમાં જ એ તત્વ અનુકૂળ હોય. તો ઇન શોર્ટ આ તત્વ છે, આપણે ઉદાહરણ લઈએ છીએ 5 માઇક્રોગ્રામથી 7 માઇક્રોગ્રામમાં અનુકૂળ છે. બરાબર છે. ચલો આગળ. જો કોઈ પણ ખનિજ આયનની તે સાંદ્રતા એટલે કે એની સંકીર્ણ સાંદ્રતા જો પેશીના શુષ્ક દળમાં 10%નો ઘટાડો થાય તો તેને વિષારી ગણવામાં આવે છે. ચલો વિષારીની વ્યાખ્યા શું? તો કોઈ પણ આયનની સાંદ્રતા એટલે કે એની કોઈ ટિશ્યુમાં કોન્સન્ટ્રેશન, પેશીમાં એનું પ્રમાણ, બરાબર, જે તે પેશીનું 10% એનું શુષ્ક દળ, જે તે પેશીના શુષ્ક દળમાં જો 10%નો ઘટાડો કરે તો એને તેની
વિષારીતતા કહેવામાં આવે છે. અહીં સમજો, અહીંયા સાંદ્રતાનું પ્રમાણ વધે તો વિષારીતતા કહેવાય. જેટલી સાંદ્રતા જરૂરી છે, ધારો કે 7 માઇક્રોગ્રામ સુધી જરૂરી છે ને એનાથી વધે તો એને વિષારીતતા કહેવાય. પણ એ વિષારીતતા માટે શબ્દ કહે છે કે કોઈ પણ ખનિજ આયન લઈ લીધું, ચલો XYZ કોઈ ખનિજ તત્વ લઈ લઈએ છીએ આપણે, અને એની એ સાંદ્રતા કે જે વનસ્પતિ પેશીના શુષ્ક દળમાં 10% ઘટાડો કરે. સમજાય છે કે આ ખનિજ તત્વની સાંદ્રતા, ધારો કે અહીંયા હું એવું કહી દઉં કે કોઈ પણ સાંદ્રતા એવી થઈ કે એ સાંદ્રતાએ વનસ્પતિ પેશીનું શુષ્ક દળ એમાં 10% ઘટાડો થાય તો એને વિષારી ગણવામાં આવે છે. બરાબર. ધારો કે અહીંયા 7 માઇક્રોગ્રામ જોઈ છે અને એના બદલે 7.5 માઇક્રોગ્રામ થયું તો વધ્યું કેટલું? 0.5 માઇક્રોગ્રામ જ. બરાબર. પણ એ 0.5 માઇક્રોગ્રામને કારણે વનસ્પતિનું શુષ્ક દળ જો 10% જેટલું ઘટી જતું હોય તો એ એટલે કે 7.5 થયું ને ટોટલ, 0.5 વધ્યું. ખનિજ તત્વની સાંદ્રતા 7 માઇક્રોગ્રામ જેટલી ધારો કે જોઈ છે મેક્સિમમ, અને 7 માઇક્રોગ્રામથી 0.5 માઇક્રોગ્રામ વધ્યું તો એ સાંદ્રતા એટલે ટોટલ કેટલી થઈ? 7.5. એટલે ધારો કે 7.5 માઇક્રોગ્રામ સાંદ્રતાએ જો વનસ્પતિની પેશી એના શુષ્ક દળમાં 10%નો જો ઘટાડો થઈ જાય તો આ સાંદ્રતાને એના માટે વિષારી ગણવામાં આવે છે. બરાબર. આગળ કહે છે તમને આ શબ્દ ખાસ સમજો. ઘણા એમ વિચારે કે અહીંયા ઘટાડાને બદલે વધારો થાય. વધારો શેમાં થાય છે? જે તે ખનિજ તત્વની સાંદ્રતામાં. પણ એ સાંદ્રતા કે જેટલો વધારો થયો હોય, ધારો કે 0.5 એ 10%નો ઘટાડો નથી થતો શુષ્ક દળમાં તો એને વિષારીતતા ન કહેવાય. 7.9 જેટલું થાય ત્યારે ધારો કે વનસ્પતિના શુષ્ક દળમાં 10%નો ઘટાડો થાય છે તો 7.9 એના માટે વિષારી ગણવામાં આવે છે. બરાબર. ઇન શોર્ટ, જો ફરી રિપીટ કરીએ કે ખનિજ આયનની એ સાંદ્રતા કે જે પેશીના શુષ્ક દળમાં 10%નો ઘટાડો કરે તેને એ સાંદ્રતાને વનસ્પતિ માટે વિષારી ગણવામાં આવે છે. બરાબર. અને અહીંયા તમને બીજી વસ્તુ કહે છે કે દરેક તત્વ એની સંક્રાંતિ સાંદ્રતા એ દરેક લઘુ પોષક તત્વો વચ્ચે ભિન્ન હોય એવું જરૂરી નથી. અહીંયા મેં કોઈ એક તત્વમાં 7.5 માઇક્રોગ્રામ કીધું, કોકમાં એવું પણ હોય કે એનું પ્રમાણ, આ બીજું તત્વ ધારો કે X નામનું તત્વ છે તો એમાં 7.5 માઇક્રોગ્રામ એના માટે વિષારી છે. એવું નથી. X તત્વ માટે ધારો કે એનું પ્રમાણ 7.5 માઇક્રોગ્રામ વિષારી છે. કોઈ Y નામનું તત્વ હોય એમાં એવું પણ હોય કે 2 થી 3 માઇક્રોગ્રામ જેટલું જ જોતું હોય અને એમાં ધારો કે 3.8 માઇક્રોગ્રામ જેટલું વધી જાય તો એ વિષારી થાય. ધારો કે કોઈ Z નામનું તત્વ હોય એમાં બની શકે કે 9.9 સુધી જોતું હોય અને એમાં એવું થાય કે 9.4 થઈ જાય તો એ વિષારી ગણી શકાય. બરાબર. તો XYZ એટલા માટે લઈએ છીએ, જુઓ કે વિવિધ લઘુ તત્વો, ધારો કે X નામનું કોઈ લઘુ તત્વ છે, Y નામનું કોઈ લઘુ પોષક તત્વ છે, Z, દરેક તત્વની વિષારીતતાના સ્તર કેવા હોય? ભિન્ન હોય છે. અહીં એટલું તો ખરું, પણ બીજી પણ વસ્તુ કહું કે એવું પણ હોઈ શકે કે કોઈ એક તત્વ છે, બરાબર, એની વિષારીતતાનું સ્તર અલગ અલગ વનસ્પતિમાં પણ જુદું જુદું હોય. એ અહીંયા તમને આપેલું નથી એટલે સમજજો. ચલો અહીંયા આપણે ધારો કે ઉદાહરણ જ લઈને કહું છું તમને. આ તો તમને ટેક્સ્ચ્યુઅલ પોઈન્ટ આપ્યો એ આપણે સમજ્યા. જુઓ આ વસ્તુ કહ્યું કે અહીંયાથી કે આવી સાંદ્રતા વિવિધ લઘુ પોષક તત્વો વચ્ચે ભિન્ન હોય છે. બરાબર. અને વિષારીતતાના લક્ષણો ઓળખવા મુશ્કેલ છે. કારણ તમને કહે છે, જુઓ અલગ અલગ વનસ્પતિમાં પણ, ઓકે અહીં શબ્દ આપેલો જ છે, જે તે તત્વ એની વિષારીતતાના સ્તર પણ ભિન્ન હોય. આ સેન્ટેન્સ કે એક જ લઘુ પોષક તત્વ લઈ લો, એના વિષારીતતાના સ્તર અલગ અલગ વનસ્પતિમાં અલગ અલગ હોય. કઈ રીતે? એક ઉદાહરણ આના માટે ખાસ લઈએ કે આપણે મેંગેનીઝની વાત કરીએ, Mn+2. બરાબર છે કે મેંગેનીઝ છે એ તમે એનું પ્રમાણ ધારો કે 1600 માઇક્રોગ્રામ પ્રતિ ગ્રામ, એટલે 1 ગ્રામ શુષ્ક દળમાં જો એનું 600 માઇક્રોગ્રામથી પ્રમાણ વધે,
એટલે ધારો કે આ સોયાબીનમાં આવું થાય છે. સોયાબીનનો પ્લાન્ટ હોય એનું 1 ગ્રામ વજન લો અને પર ગ્રામ વજને જો મેંગેનીઝનું પ્રમાણ 600 માઇક્રોગ્રામથી વધે, બરાબર, કેટલાથી વધે? 600 માઇક્રોગ્રામથી જો વધે તો એ સોયાબીન માટે કેવું છે? વિષારીતતા છે. પરંતુ સૂર્યમુખી, સનફ્લાવર, એમાં મેંગેનીઝનું જ પ્રમાણ 600 માઇક્રોગ્રામથી વધે, 700 800, એમાં કેટલું બધું? તો એમાં 5300 માઇક્રોગ્રામ સુધી વાંધો નથી આવતો. એનાથી વધે તો સનફ્લાવરમાં એ કેવું હોય છે? વિષારી હોય છે. સમજાયું? કે અલગ અલગ વનસ્પતિ, તો એ 2 વનસ્પતિ લીધી, સોયાબીન અને સનફ્લાવર, સોયાબીન અને સૂર્યમુખી. તો એમાં એક જ તત્વની વિષારીતતાનું સ્તર ભિન્ન છે. સોયાબીનમાં 600 માઇક્રોગ્રામથી વધે તો વિષારી થઈ જાય છે, જ્યારે સનફ્લાવરમાં 5300 માઇક્રોગ્રામથી વધે તો વિષારી થાય છે, એટલે કે ટોક્સિક થાય છે. તો આ એક ઉદાહરણ સાથે આ વસ્તુ પણ સમજી ગયા, બરાબર. હવે એવું થાય કે કોઈ વાર એવું થાય કે કોઈ એક તત્વનું વધુ પ્રમાણ, એટલે કે કોઈ એક તત્વની વિષારીતતા એ બીજા તત્વના અંતર્વહનને અવરોધે. હવે અહીંયા મિક્સઅપ થાય. સમજો કે આટલા આઈડિયા આવી ગયો છે, આટલા સુધીના પોઈન્ટ. હવે આ વસ્તુ સમજાવે છે કે ઘણીવાર એવું થાય કે કોઈ એક તત્વ લઈ લો, કોઈ એક લઘુ પોષક તત્વ, બરાબર. એ તત્વ છે, આગળ જ આપણે જોયું હતું, અને એનું બેસ્ટ એક્ઝામ્પલ જો તમારે લેવું હોય તો અહીં એક આપણે આગળ જોયેલું પણ છે. આપણે બોરોન માટે જોયેલું કે બોરોન છે એ કેલ્શિયમના શોષણ અને ઉપયોગ માટે જરૂરી છે, બરાબર છે. તો એકનું પ્રમાણ વધઘટ થાય તો તરત જ બીજાના પ્રમાણ પર પણ એની સીધી અસર થાય. આ ખાલી એક્ઝામ્પલ લઉં છું, તમને બીજું એક્ઝામ્પલ એક્ઝેક્ટલી આપેલું જ છે, તો એના પર જઈએ કે કોઈ વાર કોઈ એક તત્વનું પ્રમાણ વધી જાય તો એ બીજાના અંતર્વહનને અવરોધે. એટલે આ પ્રમાણ જો વધારે હોય તો બીજા તત્વનું પ્રમાણ શું થાય? ઘટી જાય. તો શું થાય કે આ જે તત્વ વધ્યું છે એટલે એની વિષારીતતા કહેવાય. ધારો કે એક્સ નામના તત્વનું પ્રમાણ વધી ગયું, તો એક્સ નામના તત્વની વિષારીતતા એ ધારો કે બીજા તત્વના અંતર્વહન, એટલે કે આંતરિક વહન જે થતું હોય એને અવરોધે. તો શું થાય કે આ બીજું વાય નામનું તત્વ છે એના ઉણપના ચિહ્નો ભેગા થઈ જાય. ખબર પડે છે? જો અહીંયા શું દર્શાવું છું કે એક તત્વ છે એક્સ તત્વ, એનું વધુ પ્રમાણ ધારો કે અન્ય તત્વના આંતરિક વહનને અવરોધતું હોય તો શું થાય કે વાય નામના તત્વનું પ્રમાણ એમાં ઘટે. કેમ કે એક્સ નામનું તત્વ એ આનું વધેલું પ્રમાણ એ વાય નામના તત્વના અંતર્વહનને અવરોધે છે. અવરોધે એટલે પેશીમાં એનું પ્રમાણ ઘટે. તો શું થાય કે એક્સનું પ્રમાણ વધુ છે તો એક્સના વિષારીતતાના ચિહ્નો, ટોક્સિક લક્ષણો જોવા મળતા હોય. તો આના કારણે વાયનું પ્રમાણ જમીનમાં પૂરતું હોય પણ વનસ્પતિમાં એનું અંતર્વહન અટકતું હોય, એટલે વાયના કેવા ચિહ્નો જોવા મળે? ઉણપના ચિહ્નો જોવા મળે. તો એક્સના વિષારીતતાના ચિહ્નો અને વાયના ઉણપના ચિહ્નો મિક્સ થઈ જાય. એટલે તમને કહે છે કે કોઈપણ તત્વ એના વિષારીતતાના લક્ષણો ઓળખવા ઘણા મુશ્કેલ છે. એના રીઝન આ 3 છે. એક તો અલગ અલગ વનસ્પતિઓમાં તત્વોની વિષારીતતાના સ્તર પણ ભિન્ન હોય, અને ઘણીવાર એવું થાય કે કોઈ એક તત્વનું પ્રમાણ એ બીજા તત્વના અંતર્વહનને અવરોધતું હોય તો આ તત્વની વિષારીતતા અને આ તત્વના ઉણપના ચિહ્નો બંને વનસ્પતિમાં જોવા મળે. તો તમને મિક્સઅપ થઈ જાય કે ભાઈ આ વાય તત્વના ઉણપના ચિહ્નો છે કે એક્સ નામના તત્વના વિષારીતતાના ચિહ્નો છે, બરાબર છે. ચલો, તો આનું એક ઉદાહરણ આપે છે કે આવું કઈ રીતે થાય છે. આગળ જુઓ કે તમને એક લક્ષણ કીધું છે, તો આપણે આ ઉદાહરણ સમજીએ. પહેલાં જુઓ, તમને એક ઉદાહરણ આપે છે કે પીળાશ પડતી શીરાઓ દ્વારા વાદળી કે જાંબલી રંગના ડાઘા દેખાય કે જે મેંગેનીઝની વિષારીતતાનું મુખ્ય લક્ષણ છે, બરાબર. મેંગેનીઝ Mn એનું પ્રમાણ જરૂરિયાત કરતાં વધારે હોય, એની સંક્રાંતિ સાંદ્રતા કરતાં વધારે હોય એટલે એની વિષારીતતા હોય. તો એના કારણે એનું મુખ્ય લક્ષણ આવું છે. કયું? કે પીળાશ પડતી શીરાઓ હોય અને સાથે વાદળી કે જાંબલી રંગના ડાઘા દેખાય, બરાબર. આ લક્ષણો મેંગેનીઝની વિષારીતતાના છે. પરંતુ એ જાણવું જરૂરી છે કે જ્યારે પણ આ લક્ષણો દેખાય છે અથવા જ્યારે મેંગેનીઝનું પ્રમાણ વધારે હોય છે તો એક વસ્તુ એ થાય છે કે આયરન
તેમજ મેગ્નેશિયમની સાથે મેંગેનીઝનો પ્રવેશ અને ઉત્સેચકની સાથે જોડાવા માટે મેગ્નેશિયમ અને આયર્ન વચ્ચે સ્પર્ધા થાય છે. હવે ઘણીવાર આ વાક્ય આ જે રીતે આપેલું છે એ સમજાય નહીં. હવે હું શું તમને ટોપિકમાં દર્શાવું છું કે ખરેખર છે શું. જુઓ કે જો મેંગેનીઝનું પ્રમાણ વધે તો એ આયરન તેમજ મેગ્નેશિયમનો અપટેક એટલે કે પ્રવેશ એને અવરોધે છે. એટલે આનું પ્રમાણ વધે તો એ આ બે તત્વો એના પ્રવેશને અવરોધે. તો શું થાય કે મેંગેનીઝનું પ્રમાણ વધવાથી આયરન અને મેગ્નેશિયમ એનું પ્રમાણ ઘટે. સમજો. બીજું કે મેંગેનીઝનું પ્રમાણ વધવાથી તે આયરન તેમજ મેગ્નેશિયમનો કોઈ ચોક્કસ ઉત્સેચક સાથે જોડાવા માટે પણ સ્પર્ધા કરે છે. એટલે જો મેંગેનીઝનું પ્રમાણ વધારે હોય તો જે તે ઉત્સેચક સાથે આયરન તેમજ મેગ્નેશિયમના બદલે મેંગેનીઝ જોડાઈ જાય. તો આયરન તેમજ મેગ્નેશિયમ જોડાઈ ન શકે. બરાબર? એટલે એની પ્રક્રિયા અવરોધાય. બે વસ્તુ. ત્રીજી વસ્તુ કે મેંગેનીઝ છે એનું વધુ પ્રમાણ હોય તો પ્રરોહાગ્ર જે પ્રરોહનું અગ્રભાગ છે ત્યાં કેલ્શિયમના શોષણને અવરોધે. એટલે શું થયું કે મેંગેનીઝનું પ્રમાણ વધવાથી 3 અસર થાય. એક, આયરન તેમજ મેગ્નેશિયમનો પ્રવેશ ઓછો થાય. બીજું, આયરન તેમજ મેગ્નેશિયમ એની ચોક્કસ ઉત્સેચક સાથે જોડાવાનું પ્રમાણ ઘટે. ત્રીજું, કેલ્શિયમનું શોષણમાં ઘટાડો થાય એટલે પ્રરોહાગ્રમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટે. તો શું થયું કે જેથી મેંગેનીઝની વધુ માત્રાને લીધે જો આયરન તેમજ મેગ્નેશિયમ પૂરતા પ્રમાણમાં પ્રવેશી ન શકે, તેમજ આયરન તેમજ મેગ્નેશિયમ કોઈ ચોક્કસ ઉત્સેચક સાથે જોડાઈ ન શકે કારણ કે મેગ્નેશિયમ અને આયરન વચ્ચે એમને જોડાવા માટે કોમ્પિટિશન થાય છે. ત્રીજી વસ્તુ કે કેલ્શિયમનું પૂરતું શોષણ ન થાય. તો મેંગેનીઝની વધુ માત્રાના લીધે આયરન, મેગ્નેશિયમ અને કેલ્શિયમની ઉણપ સર્જાય. તો આપણને જે લક્ષણો એવા દેખાય કે જે મેંગેનીઝની વિષારિતતાના કારણે છે. બરાબર છે? એ ખરેખર હોય છે એના કારણે જે આયરન, મેગ્નેશિયમ અને કેલ્શિયમની ઉણપના હોય. બરાબર? હવે આ ટૉપિક સમજવા માટે એક વસ્તુ મેં લખીને રાખી છે. આ જ વસ્તુ હું તમને એ રીતે દર્શાવું છું. જરા જોઈ લો. જો તમારું જે ઉદાહરણ આપેલું છે એ જ અહીંયા મેં સમજાવેલું છે કે મેંગેનીઝની વિષારિતતા. મેંગેનીઝની વિષારિતતા એટલે કે મેંગેનીઝનું જેટલી જરૂરિયાત હોય એના કરતાં વધુ પ્રમાણ. બરાબર? એનું મુખ્ય લક્ષણ શું છે? તો પીળાશ પડતી શિરાઓ, એના દ્વારા વાદળી કે જાંબલી રંગના ડાઘા દેખાય. આવા લક્ષણો વનસ્પતિમાં જોઈ શકાય. પરંતુ આ 3 પ્રક્રિયા કે જે મેંગેનીઝના વધુ પ્રમાણને કારણે જોવા મળે, આ લક્ષણ તો જોવા મળે જ. બીજું શું જોઈ શકાય કે મેંગેનીઝ છે એ કોમ્પિટિશન કરે. કોની સાથે? મેગ્નેશિયમ અને કોમ્પિટિશનમાં તો અહીં શબ્દ વાપરીશું કે મેંગેનીઝ છે એ મેગ્નેશિયમ અને આયરન એનો પ્રવેશ અવરોધે. તો શું થાય કે આ છે એ આ બંનેનો પ્રવેશ અવરોધે છે. એટલે જેટલું આનું પ્રમાણ વધે એટલો આનો પ્રવેશ ઓછો થાય વનસ્પતિમાં. એટલે Mg અને Feનું પ્રમાણ ઘટે. બરાબર? કારણ કે Mn છે એ આ બંનેનો પ્રવેશ અવરોધે છે, એનો અપટેક, એને ગ્રહણ કરવાની પ્રક્રિયા અવરોધે Mnની હાજરી. હવે Mnનું પ્રમાણ વધારે હોય તો ઓબ્વિયસલી સમજી શકો કે Mg અને Feનું પ્રમાણ શું થાય? ઘટે. બીજો પોઈન્ટ મેં અહીંયા લઈ લીધો છે. આપણે આ સમજીએ કે જે મેંગેનીઝ છે એ મેગ્નેશિયમ અને આયરન સાથે કોમ્પિટિશન કરે છે, સ્પર્ધા કરે છે. શેના માટે? ઉત્સેચક સાથે જોડાણવા માટે. હંમેશા ઉત્સેચક સાથે જોડાણમાં એવું થાય છે કે બે તત્વ જો એની સાથે જોડાઈ શકતા હોય તો જે પણ તત્વ ત્યાં હાજર હોય વધુ પ્રમાણમાં એના પ્રત્યે ઉત્સેચક વધુ આકર્ષાય. તો Mnનું પ્રમાણ વધારે હોય તો કોઈ એક ઉત્સેચક કે જે Mnને જોડી શકતો હોય, મેગ્નેશિયમને જોડી શકતો હોય ને Feને જોડી શકતો હોય તો થાય શું કે આનું પ્રમાણ વધારે હોય તો આ ઉત્સેચક કોની સાથે જોડાઈ જાય? મેંગેનીઝ સાથે. એટલે આ ઉત્સેચક મેગ્નેશિયમ અને આયરન સાથે જોડાઈ ના શકે. એ જોડાઈ ના શકે એટલે સામાન્ય રીતે એની જે પણ પ્રક્રિયાઓ હોય, એનો જે ઉપયોગ થતો હોય, એના જે લક્ષણો હોય એ અહીંયા ઘટે. ત્રીજી વસ્તુ કે મેંગેનીઝ એ કેલ્શિયમનો
પ્રરોહાગ્રમાં શોષણને અવરોધે છે. બરાબર. તો આ ત્રણેય વસ્તુને કારણે થાય શું કે જો મેંગેનીઝની વધુ માત્રા હોય, એટલે કે એની વિષારિતતા હોય, તો એના કારણે મેગ્નેશિયમ, આયરન અને કેલ્શિયમ એની ઉણપ સર્જાય. કારણ કે આ બે વસ્તુનો અંદર પ્રવેશ અટકાવે છે, આ બે વસ્તુનો ઉત્સેચક સાથે જોડાવાની ક્ષમતા ઘટાડે છે અને પ્રરોહાગ્રમાં કેલ્શિયમનું શોષણ ઘટાડે છે. કોણ? મેંગેનીઝનું વધુ પ્રમાણ. બરાબર. તો શું થાય કે આપણને જે લક્ષણ મેંગેનીઝની વિષારિતતાના દેખાતા હોય, પીળાશ પડતી શિરાઓ દ્વારા વાદળી કે જાંબલી રંગના ડાઘા દેખાય છે, એ આપણે એમ સમજીએ કે મેંગેનીઝની વિષારિતતા છે. પણ મેંગેનીઝનું પ્રમાણ વધવાથી આ ત્રણની ઉણપ પણ સર્જાય છે. બરાબર. તો એ ખરેખર હોય કોના? મેગ્નેશિયમ, આયરન અને કેલ્શિયમની સંયુક્ત રીતે જોવા મળતી ઉણપના ચિહ્નો હોય. કારણ કે આ બંનેનું મિક્સઅપ થઈ જાય. આની વિષારિતતા, આની ઉણપ, એના લક્ષણો શું થઈ જાય છે? મિક્સ થઈ જાય છે. બરાબર. તો આ રીતે તમને અહીંયા એક ટૉપિક આપણે પૂરો કરીએ છીએ, લઘુ પોષક તત્વની વિષારિતતા. એક વાક્ય આપણે સમજ્યું છે. તમને સેન્ટેન્સ સમજાવું છું, લખવાનું શું છે એક્ઝેક્ટલી તમને ખબર પડી જશે. MCQ પૂછાય તો પણ શું, પણ અહીંયા આ કોન્સેપ્ટ સમજવો બહુ જરૂરી છે. અહીંયા આમાં યાદ રાખવાનું ખાસ કંઈ છે નહીં. તમારે આ વસ્તુ યાદ રાખવી પડે કે મેંગેનીઝ સાથે કયા ત્રણ તત્વો? મેગ્નેશિયમ, આયરન અને કેલ્શિયમની વાત કરે છે. આનું વધુ પ્રમાણ તો આ ત્રણની ઉણપ સર્જાય. MCQ માટે આડુંવડું ન થાય એટલે મેં આ રીતે તમને નોટ્સમાં દર્શાવી દીધેલું છે. અને આ 3 પોઈન્ટ પણ યાદ રાખવાના. આ 2 પોઈન્ટ તમને સાથે આપેલા છે. બરાબર. કે મેગ્નેશિયમ અને આયરનનો પ્રવેશ અવરોધાય આના વધારે પ્રમાણને કારણે, અને આના વધારે પ્રમાણને કારણે મેગ્નેશિયમ અને આયરન એનું કોઈ ચોક્કસ ઉત્સેચક સાથે જોડાણને પણ એ શું કરે? અવરોધે. આ થર્ડ તમને સરસ રીતે આપેલું જ છે. એટલે આ ત્રણેયના કારણે Mg, Fe અને કેલ્શિયમની શું થાય? ઉણપ સર્જાય. પણ આ ત્રણ ઘટના બને કોના કારણે? મેંગેનીઝના વધુ પ્રમાણને કારણે. તો આ રીતે આખો જ પોઈન્ટ સિમ્પલી પહેલાં એકવાર વિડીયો જોઈ લેજો, એકવાર ટેક્સ્ટ બુકમાં વાંચી લેજો. ફરી ક્યાંય ન ખબર પડે તો વિડીયો જોઈ અને આખો કોન્સેપ્ટ ક્લિયર કરી તમારી રીતે નોટ્સ તૈયાર કરી દેશો તો આ ટૉપિક આપણને સરસ રીતે ખબર પડી જશે. બરાબર. ચલો નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ. ચલો તો નેક્સ્ટ ટૉપિક આપણે 12.3 ભણીશું, ખનિજ તત્વો એના શોષણની ક્રિયાવિધિ. હવે ટૉપિક નંબર જે 12.3 છે એના જે બધા જ પોઈન્ટ છે સામાન્ય રીતે આપણે ચેપ્ટર નંબર 11માં જોઈ ગયા છીએ. એટલે અહીંયા તમને સ્પેશિયલી થોડુંક જ એના વિશે આપેલું છે, કારણ કે વનસ્પતિઓમાં વહન જે ટૉપિક છે એમાં આના વિશે આપણે ખાસું ડિટેલમાં તમને સમજાવી દીધેલું છે. માત્ર ખનિજ પોષણ સમજી રહ્યા છીએ તો સાથે સાથે આ ટૉપિકને આવરી લેવા માટે બહુ જ શોર્ટમાં અહીંયા પોઈન્ટ દર્શાવેલો છે, પરંતુ આ અહીંયા પૂરતું નથી. આના માટે તમારે તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 189 અને 190 જે ચેપ્ટર નંબર 11 છે એનો ટૉપિક નંબર 11.5 ખાસ કરીને જોઈ લેજો. આને લગતા વિડીયો પણ મેં આખું ચેપ્ટર નંબર 11 તમારા માટે રેડી છે. એટલે એના એ પણ ટૉપિક જે પણ છે 11.5 નંબરના ટૉપિકના જે પણ વિડીયો છે એ સારી રીતે જોઈ લેશો તો તમને ઇઝીલી ખબર પડી જશે કે કઈ રીતે ખનિજ તત્વો એના શોષણની ક્રિયાવિધિ થાય છે. પહેલાં તો શોષાવું એટલે શું આપણને ખબર છે. ખનિજ તત્વો એ વનસ્પતિના મૂળતંત્ર દ્વારા શોષાય છે. મૂળ રોમ, ત્યાંથી મૂળનું અધિસ્તર, પછી બાહ્યક, અંતસ્તર, પરિચક્ર અને જલવાહક પેશી સુધી પહોંચે એને આપણે શોષણ કહીએ છીએ. અને મૂળની જલવાહકમાંથી ત્યારબાદ પ્રકાંડની જલવાહક અને પર્ણશુદ્ધિ અથવા વનસ્પતિના દરેક ભાગોમાં એનું જે ઉર્ધ્વ વહન થાય છે એને આપણે એનું સ્થળાંતર કહીએ છીએ. અહીંયા આપણને 2 પથ પણ ખબર છે, અપદ્રવ્ય પથ અને સંદ્રવ્ય પથ. એના વિશે ખાસ ટૉપિક નંબર 11.5 જોશો તો તમને આઈડિયા આવશે. છતાં પણ અહીંયા જે રિપીટેશન છે એટલું જ હું કરાવીશ, કારણ કે એ ટૉપિક ડિટેલમાં ત્યાં આપણે ભણી ગયા છીએ. જો વનસ્પતિ દ્વારા જે તે તત્વોની શોષણની ક્રિયાવિધિ એનો અભ્યાસ તમે શેમાં કરી શકો? અલગ તારવેલા એટલે આઇસોલેટેડ કરેલા કોઈ ચોક્કસ કોષ લો કે પછી પેશી લો કે અંગ લઈ અને પછી તમે જુઓ તો એમાં તમને વનસ્પતિમાં શોષણની ક્રિયાવિધિ કઈ રીતે થાય છે એ જોઈ શકાય છે. ફર્સ્ટ સ્ટેપ શું હોય આપણને ખબર છે કે જે જમીનમાં દ્રાવ્ય સ્વરૂપમાં જે પણ બધા આયનો રહેલા છે એનું અપદ્રવ્ય પથ દ્વારા પહેલાં શોષણ થાય. અપદ્રવ્ય પથ શું છે કે જે વનસ્પતિ કોષ છે એની કોષ દિવાલ અથવા 2 કોષો વચ્ચેનો જે આંતરકોષીય અવકાશ છે એના દ્વારા જે વહન થાય એને આપણે અપદ્રવ્ય પથ કહીએ છીએ. ઇન શોર્ટ તમારે યાદ રાખવાનું કે અપદ્રવ્ય પથમાં ક્યાંય પટલીય સંરચનાને ઓળંગવી પડતી નથી. પટલમાં જે કોષરસ પટલ છે એને પસાર કરીને કોઈ ઘટક આ પ્રક્રિયા દ્વારા પ્રવેશતું નથી.
બરાબર. અને અપદ્રવ્ય પથમાં વચ્ચે કોઈ અવરોધ આવતો નથી, એટલે અપદ્રવ્ય પથ દ્વારા વધુ શોષણ થાય છે. ખાસ 11.5 નંબરનો ટોપિક ચેપ્ટર નંબર 11માં આના માટે જોશો. ફર્સ્ટ તમને કહે છે કે અપદ્રવ્ય પથ દ્વારા જો કોષોના મુક્ત અવકાશમાં, એટલે કોષની બહાર જે સ્પેસ છે એમાં, એટલે કે બાહ્ય અવકાશમાં જો કોષની અંદર નથી પ્રવેશતું આના દ્વારા, ઝડપથી અંતઃગ્રહણ થાય છે. એટલે જમીનમાંથી કોષનો જે મુક્ત અવકાશ છે, એટલે કે બે કોષો વચ્ચેની જગ્યા છે, અથવા કોષની બહારની જગ્યા એટલે કે બાહ્ય અવકાશ છે, એમાં ઝડપથી અંતઃગ્રહણ થાય. કયા પથ દ્વારા? અપદ્રવ્ય પથ દ્વારા. અને અહીંયા કોઈ પણ પટલીય સંરચના ઓળંગતું નથી, એટલે અપદ્રવ્ય પથ દ્વારા થતું શોષણ કેવું છે? નિષ્ક્રિય છે. નિષ્ક્રિય શોષણ છે એટલે અહીંયા કોઈ પણ પ્રકારની શક્તિ વપરાતી નથી, અને અહીંયા એનું પ્રમાણ પણ વધારે છે, કારણ કે કોઈ પણ વચ્ચે પટલીય અવરોધ આવતો નથી. બરાબર. સેકન્ડ તબક્કો, બીજો તબક્કો કયો છે? તો ખનિજ આયનોનું કોષના આંતરિક અવકાશમાં ધીમું વહન થાય છે, જે કોના દ્વારા થાય? સંદ્રવ્ય પથ દ્વારા. તો ખબર પડી, અપદ્રવ્ય પથ એટલે કોષની બહાર બાજુ જે પહોંચ્યું, મૂળમાંથી જમીનમાંથી વનસ્પતિના મૂળવાળો ભાગમાં પહોંચ્યું, પણ મૂળમાં પણ એમાં કોષો વચ્ચે જે બે જગ્યા આવેલી ત્યાં પહોંચે છે. કોના દ્વારા? અપદ્રવ્ય પથ દ્વારા, જેમાં પ્રમાણ વધારે હોય છે અને નિષ્ક્રિય છે, કારણ કે શક્તિ વપરાતી નથી અને ઝડપી પણ છે. પછી કોષની અંદરમાંથી જે ઘટકો પસાર થાય, એટલે આયનોનું કોષના આંતરિક અવકાશમાં, એટલે કોઈ કોષ હોય એમાં કોષની અંદરથી જે પ્રવેશ થાય એ કેવું? ધીમું વહન છે, અને એને સંદ્રવ્ય પથ કહે છે. અપદ્રવ્ય પથની વાત કરે છે કે અપદ્રવ્ય પથમાં એવું પણ થઈ શકે. પહેલાં હવે ફરી પાછું અપદ્રવ્ય પથની વાત કરે છે. આગળ પણ વાત કરી કે અપદ્રવ્ય પથ એટલે ધારો કે આ વનસ્પતિની કોષ દિવાલ છે, બરાબર. એમાં ધારો કે આ બે કોષ અહીંયા આવેલા છે, વનસ્પતિ કોષ, તો એમાં એની વચ્ચેની જગ્યામાંથી, કોષની બહારના ભાગમાંથી જો કોઈ ઘટક વહન પામે તો આપણે એને અપદ્રવ્ય પથ કહીએ છીએ. આગળ એ પણ વસ્તુ કહે છે કે અપદ્રવ્ય પથનું જે વહન થાય એ નિષ્ક્રિય વહન છે, અને નિષ્ક્રિય વહન છે એ આયન માર્ગ દ્વારા પણ થઈ શકે. ચલો ધારો કે કોષરસ પટલમાંથી ક્યાંક પસાર થતું હોય, અને આયન માર્ગ શું છે? તો પ્રોટીનના બનેલા ચોક્કસ માર્ગ, કે જેમાંથી કોઈ ઘટક અહીંયા આમ પસાર થતો હોય, બરાબર. અથવા પાર પટલ પ્રોટીન કે જે કોઈ ચોક્કસ પ્રકારનું પસંદગીશીલ છિદ્ર તરીકે વર્તે, તો આના માટે પ્રોટીન અથવા કોષરસ પટલ એમાંથી જે વહન થાય છે એ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. અહીંયા શું કહે છે કે ધારો કે પ્રોટીનમાંથી પસાર થાય, પણ આ કોણ પ્રોટીનની વાત કરે છે? કોષરસ સ્તર. ધારો કે આ બધા લિપિડના અણુઓ છે, અહીંયા કોઈ પ્રોટીનનો અણુ આવેલો છે, પણ અહીંયા પાર પટલ છિદ્ર રચાયેલું હોય, જો આવું છિદ્ર બનેલું હોય, કોઈ શક્તિની જરૂર ન પડે, અને આ છિદ્રમાંથી આ ઘટક આમ પસાર થઈ જાય, તો આ પ્રોટીન શેના તરીકે વર્તે? કોઈ આયન માટે માર્ગ કરી આપ્યો, એટલે આયન માર્ગ તરીકે વર્તે. તો એમાંથી અહીં ઘટક ઇઝીલી પસાર થઈ જાય, તો એ વહન કેવું હોય છે? નિષ્ક્રિય વહન હોય છે. બીજી તરફ ફરી પાછું સંદ્રવ્ય પથ માટે કહે છે કે સંદ્રવ્ય પથ દ્વારા આયનોનો પ્રવેશ કરવો, કારણ કે સંદ્રવ્ય પથ દ્વારા આયનો જ્યારે પણ અંદર પ્રવેશે, બરાબર, ત્યારે ઇઝીલી આ રીતે પાર પટલ અથવા પસંદગીશીલ છિદ્ર દ્વારા પ્રવેશી શકતા નથી. તો એને આયનોનો પ્રવેશ અને કે પછી નિકાલ માટે, એટલે કોષરસ પટલમાંથી, એટલે કે કોષની અંદરથી બહાર ધકેલવા માટે અથવા કોષની અંદર પ્રવેશવા માટે એને ચયાપચયક ઉર્જાની આવશ્યકતા હોય છે. એટલે સમજી શકાય કે સંદ્રવ્ય પથ દ્વારા જે વહન થાય એક પ્રક્રિયા કેવી છે? સક્રિય પ્રક્રિયા છે. MCQ માટે પણ હવેનો પોઈન્ટ છે, ખાસ ધ્યાન રાખજો કે કોઈ પણ આયન એના વહન માટે શબ્દ વપરાય છે ફ્લક્સ. 3 શબ્દ ઘણીવાર MCQમાં પૂછાયેલા છે, ધ્યાન રાખજો કે આયનોના વહન માટે સામાન્ય રીતે કયો શબ્દ વપરાય છે? ફ્લક્સ. હવે જુઓ કે જો આયન કોષની અંદરની તરફ વહન પામતો હોય, કોષની અંદર જતો હોય તો શબ્દ ઇનફ્લક્સ, સિમ્પલ છે. અને કોષની બહાર જો વહન પામતો હોય તો ઇફ્લક્સ. ઘણા ઇનફ્લક્સ ને આઉટફ્લક્સ એવું બોલે છે, એવું નહીં. ફ્લક્સ એટલે આયનોનું વહન, બરાબર. અંદર વહન પામવું તો ઇનફ્લક્સ, અને બહાર વહન પામવું તો ઇફ્લક્સ. અહીંયા IN છે, અહીંયા E ફોર ઇફ્લક્સ. અને એટલે જ આગળ ડિટેલમાં તમને બહુ ખાસ કહેતા નથી, માત્ર અપદ્રવ્ય પથ, સંદ્રવ્ય પથ. અપદ્રવ્ય પથનું વહન બાહ્ય કોષીય અવકાશમાં થાય, સંદ્રવ્ય પથનું વહન કોષની આંતરિક અવકાશમાં થાય.
અપદ્રવ્ય પથ નિષ્ક્રિય છે, એમાં આયન માર્ગો દ્વારા અથવા પારપટલ છિદ્ર દ્વારા પણ વહન થઈ શકે, જેમાં શક્તિની જરૂરિયાત નથી. સંદ્રવ્ય પથ દ્વારા જે વહન થાય એમાં ચયાપચય ઉર્જાની એટલે કે એટીપી સ્વરૂપે શક્તિ વપરાય છે, એટલે એ સક્રિય પ્રક્રિયા છે. 3 પોઈન્ટ. આયનોના વહનને ફ્લક્સ કહે છે. અંદરની પ્રવેશ થાય તો ઇનફ્લક્સ, બહાર નીકળે તો એને ઇફ્લક્સ કહે છે. આગળ તમને એટલે જ ડિટેલમાં કહી દીધું છે કે પ્રકરણ 11માં અહીંયા ટોપિક નંબર 11.5 માં વનસ્પતિઓમાં ખનિજ ક્ષારોના શોષણ અને વહન કેવી રીતે થાય છે એના વિશે તમે ડિટેલ અભ્યાસ કરી ગયા છો. એટલે અહીંયા માત્ર તમને એક સમરી માટે ફરીથી યાદ કરાવવા માટે આ ચેપ્ટરમાં કન્ટિન્યુ આ પોઈન્ટ આપેલો છે. અહીંયા ન આપે તો પણ ચાલે, કારણ કે ડિટેલમાં એ પોઈન્ટ આપણે ત્યાં સમજેલા છીએ અને જેને નથી સમજ્યા તો એ ત્યાં જઈ અને સમજી શકે છે. ચલો, સાથે સાથે આ પોઈન્ટ પણ આપણે 11.5માં સમજી જ ગયા છીએ, પણ એકવાર રિકોલ કરી દે છે કે આપણે અહીં સુધીનો ટોપિક શોષણ જોયો. આગળ પણ મેં દર્શાવેલું છે શોષણનો મતલબ શું, કે ધારો કે આ વનસ્પતિ એનું મૂળ છે, આ મૂળ રોમ છે, બરાબર, આ મૂળ રોમ છે અને આ મૂળનો ધારો કે છેદ છે. તો અહીંયા જમીનમાંથી જે પણ ઘટકો મૂળ રોમ દ્વારા અધિસ્તર, બાહ્યક, અંતસ્તર અને અહીંયા આવેલી જે જલવાહક પેશી સુધી પહોંચે તો એને આપણે શોષણ કહીએ. અને એ જલવાહક પેશી દ્વારથી ઉર્ધ્વ વહન, આમ ઉપરની તરફ વહન થાય એને આપણે સ્થળાંતર કહીએ છીએ. તો ખનિજ ક્ષારો કોના દ્વારા વહન પામે? જલવાહકના માધ્યમથી પાણીની સાથે સાથે ઉર્ધ્વ પ્રવાહની સાથે વહન પામે છે. જે ઉત્સેદન ખેંચાણ માર્ગ છે એ જ રસ્તે પાણીની સાથે ખનિજ ક્ષારો પણ વહન પામે છે. જે વનસ્પતિમાં જો આપેલું જ છે બાષ્પોત્સર્જનથી સર્જાતા ખેંચાણ બળ, ઉત્સેદન ખેંચાણ બળ દ્વારા ઉપરની તરફ પાણી ઉર્ધ્વગમન પામે છે. જલવાહક રસના વિશ્લેષણથી આગળ પણ આપણે જોયું છે કે તમે કોઈ પણ જગ્યાએ છેદ મૂકો અને જલવાહક રસમાંથી જલવાહક પેશીમાંથી પાણી નીકળે અને એ પાણીનું જો તમે વિશ્લેષણ કરો તો એમાં પાણીની સાથે સાથે ખનિજ ક્ષારોની પણ હાજરી જોઈ શકાય છે. એટલે એવું દર્શાવે કે જલવાહક પેશીમાં જલવાહક રસ એટલે જલવાહક પેશીનો જે ઘટક છે એમાં ખનિજ ક્ષારો છે, બરાબર, અને તે ખનિજ ક્ષારો ધરાવે છે. સાથે સાથે તમે આ પ્રયોગ માટે આગળ કહે છે કે તમે કોઈ રેડિયો સમસ્થાનિક ઘટક જે પણ ખનિજ આયન છે એનો કોઈ રેડિયો સમસ્થાનિક ઘટક લો, એને લેબલ્ડ કરો અને એના ઉપયોગથી તમે પ્રમાણિત કરી શકો કે ખનિજ તત્વો વનસ્પતિઓમાં કોના માધ્યમથી? જલવાહકના માધ્યમથી પરિવહન પામે છે. ફરી પાછું તમે આ જલવાહકના માધ્યમથી પાણીનું જે વહન છે એ આપણે ચેપ્ટર 11માં કરી ચૂક્યા છીએ. ફરી એ વસ્તુ અહીંયા આપણે રિપીટ કરીશું નહીં. એના માટે તમારે તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 189 અને 190 પર જે 11.5 નંબરનો ટોપિક છે એ ફરી અહીંયા પણ આપણે રિકોલ કરી દઈશું. પેજ નંબર 189 એન્ડ 190, બરાબર. ચલો, સિમ્પલ બીજા એક ટોપિક પર જઈએ, 12.5. આ પણ એક સિમ્પલ ટોપિક છે, પણ છતાં આપણે અહીંયા લઈ જ લઈએ. પછી એક મહત્ત્વનો એક ટોપિક આપણે આ ચેપ્ટરમાં બાકી રહે છે. જુઓ, આપણે અત્યાર સુધી એમ કહ્યું કે આપણે જળ સંવર્ધન દ્વારા બધા જ પ્રયોગો કરી રહ્યા છીએ. તો ભૂમિ જે માટી છે એનું કાર્ય શું છે? તો એ ખરેખર બધા આવશ્યક તત્વોના સંચય સ્થાન તરીકે વર્તે છે. બધા આવશ્યક તત્વોનો સંગ્રહ જમીનમાં થાય છે. આના સિવાય જમીન બીજા અન્ય કાર્ય સાથે પણ સંકળાયેલી છે. તો ભૂમિનો શું ફાળો છે એના વિશે પણ આપણે અહીંયા યાદ કરી લઈએ. કારણ કે આમ જોવા જઈએ તો આપણે વનસ્પતિને જમીન વિના કલ્પી શકતા નથી, પણ અત્યાર સુધીના ચેપ્ટરમાં આપણે જળ સંવર્ધન પર જ ગયા બધા જ પ્રયોગો, તો ત્યાં આપણે ક્યાંય માટીનો ઉપયોગ કર્યો નથી. પરંતુ ભાઈ માટી જરૂરી તો છે જ. તો ચલો એને યાદ કરી લઈએ, એનું શું કાર્ય છે એ જોઈ લઈએ. મોટાભાગના ખનિજો કે જે વનસ્પતિની વૃદ્ધિ તેમજ વિકાસ માટે આવશ્યક છે એ પહેલાં તો જમીનમાં આવે છે ક્યાંથી? ખાસ વસ્તુ આ સમજજો. તો ખડકો છે, ખાસ એ વિવિધ પ્રકારના ખનિજ આયનો છે એનાથી સમૃદ્ધ છે. અને જે તે ખડકો છે એના તૂટવાથી, એના બ્રેકડાઉનથી અથવા ક્ષરણથી, ક્ષરણ એટલે એના ઘસારાથી, બરાબર, એ જમીનમાં ભળે અને પછી એ જમીનમાંથી વનસ્પતિના મૂળને પ્રાપ્ત થાય. ધારો કે ઘણા બધા આવા ખડકો છે કે જે ખનિજ ક્ષારોથી ભરપૂર છે. એનું તૂટવું અથવા પાણીની સાથે એનું ક્ષરણ થવું એટલે એનો ઘસારો થવો, એના સાથે એ વહન પામી અને જમીનમાં આવે છે. અને આ રીતે જમીનમાં બધા જ ખનિજ તત્વો હોવાથી વનસ્પતિ માટે એ હવે પ્રાપ્ય થાય છે, બરાબર. તો ખનિજો એક
એનું પ્રાપ્તિ સ્થાન ખરેખર શું છે? ખડકો છે. અને ત્યાંથી એ જમીનમાં પ્રવેશે અને જમીનમાંથી વનસ્પતિના મૂળને પ્રાપ્ત થાય છે. આગળ જુઓ, આવી પ્રક્રિયા એ ભૂમિને કઈ પ્રક્રિયા? તો ખડકોનું તૂટવું, ખડકોનું ઘસાવવું એટલે કે એનું ક્ષરણ પામવું, એ પ્રક્રિયા એ ભૂમિને દ્રાવ્યાયનો અને અકાર્બનિક ક્ષારોથી શું બનાવે? સમૃદ્ધ બનાવે. તો જ આ ખડકો તૂટવાથી અને ખડકોના ઘસારાના કારણે જ જમીનમાં બધા જ આયનો આવે છે. આગળ કહે છે કે ખડકોમાં રહેલા ખનિજો દ્વારા આ રીતે આ બધા જ તત્વો એ ભૂમિને પ્રાપ્ત થાય છે, જેથી વનસ્પતિના પોષણમાં તેઓની ભૂમિકા, એને આપણે ખનિજ પોષણ કહીએ છીએ. ખનિજ પોષણ માટે મેં ચેપ્ટરની શરૂઆતમાં જ, કારણ કે ચેપ્ટર છે એનું નામ ખનિજ પોષણ હતું, તો ખનિજ પોષણ એટલે શું એ મેં દર્શાવી દીધું. ઇન શોર્ટ, વનસ્પતિના પોષણમાં એની ભૂમિકા, તો પોષણ શું એ પણ સમજાવ્યું. અને ખનિજ દ્વારા થતું પોષણ એટલે ખનિજ પોષણ કઈ રીતે કહેવાય એ ફર્સ્ટ વિડીયો જોઈ લેશો આ ચેપ્ટરનો, એટલે તમને ખબર પડી જશે. ચલો, ભૂમિ ઘણા પ્રકારના પદાર્થો ધરાવે છે. તો અહીંથી આપણે જમીનના અથવા ભૂમિના કાર્યો શું, એનો ફાળો શું, એના વિશેની માહિતી મેળવીએ. વનસ્પતિમાં આપણે એમ કહીએ કે ભૂમિ છે એ આવશ્યક તત્વોના સંચય સ્થાન તરીકે વર્તે, પણ કયા કયા કાર્યો કરે છે? વન બાય વન તમે એક એક અલગથી લિસ્ટ કરી શકો. હું કંઈ તમને ખાલી નંબર આપું છું. જુઓ કે એ એક તો કાર્ય કરે જ છે કે ભૂમિ માત્ર ખનિજની પ્રાપ્યતા કરતી નથી, એટલે ભૂમિ દ્વારા ખનિજની પ્રાપ્યતા તો થાય જ છે, એક બહુ જ મહત્ત્વનું કાર્ય. આના સિવાય બીજું કાર્ય કયું થાય છે? તો તમે એ સ્ટેપ નીચે કરીને લખી શકો કે નાઇટ્રોજન સ્થાપન કરનારા જીવાણુઓ. ચલો આપણે વાત કરી કે નાઇટ્રોજન પહેલું જ આવશ્યક ખનિજ તત્વ જોયું કે જે વનસ્પતિ માટે ખૂબ જ જરૂરી છે. અને આ ખનિજ તત્વ વાયુ સ્વરૂપે વાતાવરણમાં રહેલું છે. જમીનમાં સ્થપાય તો વનસ્પતિ એને જમીન દ્વારા શોષીને જ લઈ શકે છે. તો નાઇટ્રોજનના સ્થાપન માટે ઘણા બધા જીવાણુઓ અને અન્ય સૂક્ષ્મજીવો એ જમીનમાં રહેલા છે કે જે વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન જે વાયુ સ્વરૂપે છે એનું આયન સ્વરૂપે જમીનમાં સ્થાપે છે અને પછી જ વનસ્પતિ એને શોષી શકે. તો ઇન શોર્ટ, એવા જીવાણુઓ કે સૂક્ષ્મજીવો જે નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરી આપે છે એ રહેલા ક્યાં હોય છે? ભૂમિમાં. તો એના કારણે ભૂમિ વનસ્પતિ માટે ફાયદાકારક છે. ત્રીજી વસ્તુ, એ પાણીનો પણ સંગ્રહ કરે છે. આપણે જે પણ જોયું કે પાણી વનસ્પતિને જે પણ જોઈએ છે એ ક્યારેય વાતાવરણમાં ગમે એટલો વરસાદ વનસ્પતિ પર પડે તો એ પૂરતો નથી. વનસ્પતિને પાણી ભૂમિમાંથી જ શોષવું પડે છે. તો ભૂમિ છે એ પાણીનો શું કરે છે? સંગ્રહ કરે છે. બરાબર. નેક્સ્ટ બીજું કાર્ય, તેમજ એ મૂળને હવાની પણ પ્રાપ્યતા બક્ષે છે. આપણે ખબર છે કે જમીનમાં ઓક્સિજન હોવો જરૂરી છે અને જમીનના જે કણો છે, ભૂમિના જે કણો છે એની જગ્યા વચ્ચે O2 વાયુ રહેલું છે જે મૂળને પ્રાપ્ત થાય છે. તો મૂળની પ્રક્રિયા માટે જે O2 વાયુની જરૂર છે એ પણ એને ભૂમિ દ્વારા જ પ્રાપ્ત થાય છે. નેક્સ્ટ કાર્ય, ફિફ્થ, વનસ્પતિઓનું સ્થાપન કરવા માટેનો આધાર છે. બાકી વનસ્પતિ જે ઇરેક્ટ પોઝિશનમાં સીધી ટટ્ટાર રહી શકે છે, એનો જે મૂળનો ભાગ જમીનમાં, અને જુઓ કે અમુક વનસ્પતિ કેટલી બધી ઊંચી છે. ઇક્વેલિપ્ટસ, નીલગિરીની જાતો ખૂબ જ ઊંચી છે, વડ કેટલા પહોળા છે, છતાં એ પોતાની પોઝિશન જાળવી રાખે છે, કારણ ભૂમિ એમને જકડી રાખે છે. બરાબર. તો વનસ્પતિઓનું સ્થાપન કરવા માટેનો આધાર છે. આ બધા જ છે ભૂમિના કાર્ય છે. એટલે જો કે આવશ્યક ખનિજોની જો ઉણપ હોય, અહીંયા આપણે ખનિજ પોષણ એટલે શું, કઈ રીતે ખનિજો પહેલાં તો જમીનમાં આવે, જમીન ખનિજો પ્રાપ્તતા સિવાય બીજા કયા કાર્ય કરે છે એ લિસ્ટ જોયું. અહીંથી તમને એક અલગ પોઈન્ટ કહે છે, આપણને ખબર છે, આગળ પણ મેં તમને સમજાવ્યું કે અહીંથી કે આવશ્યક ખનિજ તત્વો એની ઉણપ એ ખેતી વિષયક પાક એને નુકસાન પહોંચાડે. ચલો, બીજા જે પાક ઉગી નીકળે છે, જંગલના પાકો, એમાં ખાસ કંઈ આપણે ધ્યાન આપતા નથી, પણ આપણે જે વસ્તુની ખેતી કરી રહ્યા છીએ, જેનો આપણે પાક લેવો છે, કૃષિ સાથે, બાગાયત વિદ્યા સાથે જે પણ સંકળાયેલા છે, માળીઓ કે ખેડૂતો, એમના માટે આ મહત્ત્વનો પોઈન્ટ છે કે જો કોઈ જે પાક આપણે લઈ રહ્યા છીએ, ધારો કે ઘઉં ઉગાડીએ છીએ, રાઈ ઉગાડીએ છીએ, જીરું ઉગાડીએ છીએ, મગ ઉગાડીએ છીએ, બધા જ કઠોળ કે જેનો આપણે પાક લેવો છે, જેનું ઉત્પાદન લેવું છે, જે આપણને ઉપયોગી છે, એનું પ્રમાણ એના માટે જરૂરી ખનિજ તત્વો એનું પ્રમાણ જો જમીનમાં ખૂટે તો પ્રોપર પાક મળી શકતો નથી, પૂરતું ઉત્પાદન થઈ શકતું નથી, તો ખેતી પાકને નુકસાન થાય છે. તેથી તેને કૃત્રિમ ખાતરો દ્વારા આવશ્યકતા એની જે જરૂરિયાત છે એ પૂરી પાડવી પડે છે. બંનેની ગુરુ પોષક તત્વોને પણ ખાતર દ્વારા આપી શકાય છે, લઘુ પોષક તત્વો પણ અમુક એવા છે
કે જેની પણ ઘણીવાર જરૂરિયાત હોય છે. બરાબર છે. ગુરુ પોષક તત્વોમાં કયા કયા? તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ અને સલ્ફર. લઘુ પોષક તત્વોમાં કોપર, ઝિંક, આયરન અને મેગ્નીઝ. બંને ખાતરોના ઘટકો છે, એટલે ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો બંનેને કૃત્રિમ ખાતર તરીકે આપવા પડે છે અને તેમની જે પણ જરૂરિયાત એ મુજબ એમને ઉમેરવામાં આવે છે. તો આજના લેક્ચરમાં અમુક નાના આગળનો જે 12.2 ટોપિકમાં લઘુ પોષક તત્વોની વિષારિતતા વિશે સમજ્યા, સાથે ખનિજ તત્વોના શોષણ વિશે, સાથે ખનિજ તત્વોનું સ્થળાંતર અને લાસ્ટ ટોપિક ભૂમિ એ આવશ્યક તત્વોના સંચયસ્થાન તરીકે તથા ભૂમિ એ વનસ્પતિમાં અન્ય કયા કાર્યો સાથે સંકળાયેલી છે, શું એનો ફાળો છે, એના વિશેના બધા જ પોઈન્ટ આપણે સમજ્યા છીએ અને એના સાથે આપણે આજનો લેક્ચર અહીં પૂરો કરીએ છીએ. જય હિન્દ.